છે જો એકદમ મસાલા ઢોસા કયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ ને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ તો એકદમ મજામાં છીએ. ક્લાસ છીએ, સ્કૂલેથી રૂમ પર આવી ગયા. રૂમ પર તો ક્યારના આવી ગયા હતા, થોડીક વાર બેઠા હતા ને નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા. ને જો અગરબત્તી ને એવું બધું કરી વાળ્યું છે ને વાગી ગયા છે 8 જેવું થઈ ગયું છે ને હવે અમારે સરસ મજાનું જો રસોઈનું કામકાજ ચાલે છે. આજે તો અમારે મહેમાન આવે છે ને એ જ પોતે રસોઈ બનાવે છે. જો જો આજે તો ઢોસા બને છે. જો અમારે કિંજલબેન આજે રાજકોટ આવ્યા છે, પરીક્ષાનું ગ્રાઉન્ડ છે કાલે એના માટે, અને જમવાનું સરસ મજાનું છે આજે અમારે તો ઢોસા અને દાળ જો બનીને રેડી થઈ ગઈ છે. સરસ મજાની દાળ બનાવી છે ને હવે ઢોસાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોયું અમે કેવાક બને છે ને કેવાક તો આવું કંઈક છે. જો હા ઢોસાનું ખીરું છે ને આનું કહેવાય બટાકાનો ચૂંદો ને મસાલો ને ઢોસો બનશે. અને આ એનું ખીરું છે. ખીરું તો અમારે રાજકોટમાં તૈયાર મળેલું કદી ન હોય. જોયું બનીને રેડી થાય પછી તમને કહું કે કેવું ઢોસો બને, કેવું નહીં કેવો ઢોસો બને. મસાલા ઢોસો છે અમારે જોવા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. કોણ કોણ આવ્યું છે કહી દો. અમારે કિંજલબેન છે અને સાથે જો અમારે જમાઈ પણ છે, પણ જમાઈ અત્યારે મોબાઈલમાં થોડાક બીજી છે. વાત કરી લો કામ ધંધો પહેલા. આ તો ખાવા પીવાનું ચાલુ જ રહેવાનું. ચાલો તો કન્ટિન્યુ બનાવી દેજો. કેવું ક્યારે અમે જો પહેલી વાર આવ્યા છે અમારી ચેનલ ઉપર, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો બધાએ. અને ફોલો ન કર્યો તો ફોલો નામ આવે ને સબસ્ક્રાઈબર. તો કન્ટિન્યુ બનાવજો. કેવો ઢોસો અને અમારે ભૂલી જવાય છે. અને શું કહેવાય દાળ. કેવા કે અમારે દાળ ઢોસા બને છે. તમને મસાલા ઢોસા થોડીક વાર પછી બતાવું તો કન્ટિન્યુ બનાવી દેજો. ફેમિલી જોવો તો સરસ મજાના ઢોસા બનીને રેડી થઈ ગયા છે. તમને બતાવું કે કેવા અમારે ઢોસા બન્યા છે. જો એકદમ મસાલા ઢોસા કયો, બીજા નામ નથી આવડતા મને. ઘણા ઢોસા આવે તો કેવા આવે તંદૂરી. અમારે મસાલા ઢોસા છે ભાઈ. જો મસાલા ઢોસા બની ગયા છે અને આ બાજુ મસાલાવાળો ને દાળ અને બેસી ગયા છે. જો ચાલો તો અને અમારે કિંજલબેન આ બાજુ બનાવે છે ગરમા ગરમ, દેખાતા નથી. દિવાલાડી છે. ચાલો તો હવે જમી લઈએ ને પછી આપણે મળીએ. ફેમિલી જોવો તો આપણે હવે જમી લીધું, ડીશ ખાલી કરી વાળી છે. અને હવે અમારે કિંજલનો વારો અત્યારે આવ્યો. જો અત્યારે તો જો બૂમ પડાવવાની છે. ક્યારની મહેનત એકલી જ કરતી હતી. અમે તો બેઠા હતા ને એવું કરતા હતા. હવે આરામથી ખાવાનું છે. ઢોસા કેવા બન્યા? બહુ જ મસ્ત. તે બને એટલે તને સારા લાગે? ના સારા જ બન્યા. તો સરસ મજાના ઢોસા બન્યા હતા. પેટ ભરીને જમી લીધું છે ને હવે થોડીક વાર બેસશું ને એવું કંઈક કરશું. તો કન્ટિન્યુ બનાવી દીધું. ફેમિલી જોવો તો આપણે હવે જમી લીધું ને જમીને ઊભા થઈ ગયા અને બેઠા છીએ. અને કિંજલ વાસણ ધોવે છે ને એવું કંઈક છે. તો હવે વિડીયોને પણ આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. હજી તો 9 વાગ્યા છે, પણ થોડીક વાર બેસશું. પણ એવું છે કંઈક. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ.